નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશની 78મી સ્વતંત્ર દિવસની બોડેલી તાલુકા કક્ષાની ઉજવણી બોડેલી મામલતદાર H.A. શેખના હસ્તકે સરગી પ્રાથમિક શાળાના પટાંગણમાં ઉજવવામાં આવી હતી. જે કાર્યક્રમના શરૂઆતમાં બોડેલીના મામલતદાર દ્વારા તિરંગો લહેરાવી સલામી આપી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં માઈ સાનેરના વિદ્યાર્થીઓએ આજના યુગમાં મોબાઈલના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ જેવા એપમાં ભટકેલા વાલી તેમજ બાળકોની શું દશા થાય છે એની વિશેષ નાટ્ય દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આજના દિવસે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિવરાજસિંહ બાપુને શિવ બાપુને જોરદાર તાળી બતાવી દઈશું આપણે. રોહનભાઈ પટેલ હું વિનંતી કરીશ કે જોરદાર તાળી બતાવી દઈએ. ગામના સંઘર્ષને ક્યારે ના ભૂલવા જોઈએ, જેના કારણે આપણને આઝાદી મળી છે. આઝાદી કા અમૃત મહોત્સવ તે આપણા સ્વતંત્ર સેનાનીઓની અને સ્વતંત્ર ચળવળોની શ્રદ્ધાંજલિ છે. આઝાદીના 78 વર્ષ પહોંચતા હવે વાસ્તવિક આઝાદીના ફળ ચાખી રહ્યા છે. રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ અને જ્યારે તે ભૂતકાળના અનુભવો અને ગૌરવ સાથે ક્ષણ જોડાયેલા રહે છે. સ્વતંત્રતાની અમૃત લોકોનો આભાર માનવાનો પ્રયાસ છે, જેના કારણે આપણે આઝાદ ભારતને શ્વાસ લઈ રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ સ્વતંત્ર સેનાનીઓની સગન તથા સ્વતંત્ર ભારતના સપના અને કર્તવ્યોનો સામે રાખી આગળની વધાવી પ્રેરણા આપશે.